જય શ્રી કૃષ્ણ. આજે જયા એકાદશીનો પાવન દિવસ છે અને આજના પાવન દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણી ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનું શ્રવણ કરીશું, જે વ્યક્તિને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે. ભગવદ્ ગીતાના પ્રત્યેક અધ્યાયમાં ભગવાને આપણને જીવન જીવવાની કળા શીખવાડી છે. તો ચાલો આજના પાવન દિવસે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 10નું શ્રવણ કરીએ. ભગવાન અર્જુનને કહે છે કે હે મહાબાહુ, હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ, જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું. મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા, કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું, જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે. બધા માણસોમાં એક જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે. નિશ્ચય કરવાથી શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ, તેમજ દુઃખ સુખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. 7 મહર્ષિઓનો, 4 એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભૂ આદિ 14 મુનિઓ, મારામાં ભાવ રાખનાર આ બધાએ મારા સંકલ્પથી જ જન્મેલા છે, જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે. જે માણસ મારા આ પરમ ઐશ્વર્ય રૂપ વિભૂતિને અને યોગ્ય શક્તિને તત્વથી જાણે છે, એ નિશ્ચળ ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે. એમાં લેશ માત્ર પણ સંશય નથી. હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સમગ્ર જગત ચેષ્ટા કરે છે. આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનાર બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે. નિરંતર મારામાં મન પૂરવી રાખનાર અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનાર ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. નિરંતર મારા ધ્યાન વગેરેમાં પૂરવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવું તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું, જેનાથી એ ભક્તો મને જ પામે છે. હે અર્જુન, એનાથી ઉપર અનુગ્રહ કરવા માટે એના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. આ સાંભળી અર્જુન કહે છે કે આપ પરબ્રહ્મ, પરમધામ અને પરમ પવિત્ર છો, કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે. એવું જ દેવર્ષિ નારદ, અશિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે, અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો. હે કેશવ, જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સગળું હું સત્ય માનું છું. હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતાઓ પણ જાણતા. હે સગળા ભૂતોના સર્જનહાર, હે સગળા ભૂતોના ઈશ્વર, હે દેવોના પણ દેવ, હે જગતના સ્વામી, હે પુરુષોત્તમ, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો, માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકને વ્યાપીને રહો છો. હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું, અને હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો. હે જનાર્દન, પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી મને કહો, કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ નથી થઈ રહી. મારી સાંભળવાની ઉત્કંઠા હજી પણ વધી રહી છે. ત્યારે ભગવાન કહે છે કે હે કુરુશ્રેષ્ઠ, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય રૂપે કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત નથી. હે નિંદ્રાને જીતનાર અર્જુન, હું સગળા ભૂતોના હૃદયમાં રહેનારો સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા 49 વાસુદેવોનો તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા છું. હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું. હું 11 રુદ્રોમાં શંકર છું, યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. હું 8 વાસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ. હે પાર્થ, હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું. હું મહર્ષિઓમાં ભૃંગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું.
સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું. સઘળા વૃક્ષોમાં પીપળનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. અશ્વમાં અમૃતની સાથે ઉદ્ભવેલા ઉચ્ચશ્રવા નામનો અશ્વ, ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ. હું શાસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું. હું નાગોમાં શેષનાગ અને જળાશયોમાં અધિપતિ વરુણ દેવતા છું. તેમજ પિતૃઓમાં અરેમા નામના પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું. હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓમાં સમય છું. તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું. હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભગીરથી ગંગાજી છું. હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું. હું વિદ્યાઓમાં આધ્યાત્મિક વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાત કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું. હું અક્ષરોમાં આકાર છું અને સમાસોમાં દ્વંદ નામનો સમાસ છું. અક્ષયકાળ એટલે કાળનો પણ મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે દાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું. હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા છું. તથા ગાઈ શકાય એવી સ્તુતિઓમાં હું બૃહત નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માગસર અને ઋતુઓમાં વસંત છું. છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું. હું જીતનારાઓમાં વિજય છું. નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોમાં સાત્વિક ભાવ છું. વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા, પાંડવોમાં ધનંજય એટલે કે તું, મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું. હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું. વિજય ઈચ્છનારાઓની નીતિ છું. ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું. અને હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું. કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય. મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એકદેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે. જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ. અથવા હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? સાર રૂપે સમજી લે કે હું આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. તો આ પ્રમાણે વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત ગીતાના આ 10મા અધ્યાયના વિભૂતિ યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દિવ્ય મહિમાનું ગાન કર્યું છે. ભગવાન અર્જુનને કહે છે કે આ સમસ્ત બ્રહ્માંડમાં, સમસ્ત જીવમાં, સમસ્ત વસ્તુઓમાં હું વિદ્યમાન છું. એટલે પોતાના કર્મો કરતા રહીને બધામાં મને જોઈને જીવન જીવવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવતાઓમાં વિષ્ણુ, આદિત્યોમાં સૂર્ય, પર્વતોમાં મેરુ, નદીઓમાં ગંગા, અક્ષરોમાં ઓમકાર, ઋતુઓમાં વસંત, માણસોમાં રાજા, આમ બધી જ જગ્યાએ સર્વત્ર હું જ છું. અને ટૂંકમાં કહીએ તો સર્વત્ર બ્રહ્માંડમાં ભગવાન શ્રી કૃષ્ણ જ એકમાત્ર વિદ્યમાન છે. આમ શ્રીમદ ભાગવતના 10મા અધ્યાયનું પઠન કરવાથી અથવા શ્રવણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય મહિમાનું જ્ઞાન થાય છે અને તેમના પર અટૂટ શ્રદ્ધા ભક્તિ વધે છે. આ અધ્યાય મનને શાંતિ આપે છે, એકાગ્રતા વધારે છે અને દરેક વસ્તુમાં ઈશ્વરનો અનુભવ કરાવીને અજ્ઞાનતાને નષ્ટ કરે છે અને આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયક બને છે. ભગવદ્ ગીતાના આ 10મા અધ્યાયથી શીખવા મળે છે કે દરેક મહાન, અદ્ભુત અને તેજસ્વી વસ્તુઓમાં ઈશ્વરની શક્તિનો અંશ છે અને નિયમિત રૂપે આ અધ્યાયનો પાઠ કરવાથી મનમાં અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમજ ભક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. આ અધ્યાય વાંચવાથી ભગવાન પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ ગાઢ થાય છે. હવે જો આ કળિયુગના સમયમાં બધા જ લોકોના જીવનમાં કાંઈક ને કાંઈક ઉપાધિ અને દુઃખ તકલીફો હોય જ છે અને આ દુઃખ તકલીફો ઉપાધિમાંથી બહાર નીકળવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલા આ ભગવદ્ ગીતા આપણને માર્ગ બતાવે છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કર્યું છે. તેઓ જણાવે છે કે સૃષ્ટિમાં જે પણ તેજસ્વી, શ્રેષ્ઠ, શક્તિશાળી અને સુંદર છે તે બધું જ તેમની શક્તિનો અંશ છે
અને જો સંક્ષિપ્તમાં કહીએ તો આ અધ્યાય દ્વારા આપણને શીખવા મળે છે કે આપણે આપણા કર્તવ્યોનું પાલન કરતા રહીને સંસારમાં જે કાંઈ બધી ઉત્તમ વસ્તુઓ છે તેમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણને જોવા જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની આપણી ભક્તિમાં આગળ વધવું જોઈએ. અને અમને આશા છે કે અમારા દ્વારા સંભળાવવામાં આવેલી આજની ભાગવદ્ ગીતા 10મા અધ્યાયની કથા તમને સારી લાગી હશે. તો તેને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકોમાં શેર કરજો, જેથી કરીને તે પણ આજના દિવસે આ ભગવદ્ ગીતાના 10મા અધ્યાય વિભૂતિ યોગનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. તો ચાલો આવી જ વૈદિક કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.